આજે આપણે ધોરણ 6 વિષય ગણિત એમાં એકમ 7 અપૂર્ણાંક સંખ્યાઓ તેનું સ્વાધ્યાય 7.1નું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. બરાબર. એમાં પહેલાં જ એક દાખલા નંબર 1 છે કે છાંયાંકિત કરેલા ભાગનો અપૂર્ણાંક લખો. તો આમાં આપણે જોઈ શકીએ છીએ કે પહેલાં કુલ ભાગ જોઈએ. પહેલાં જોઈએ તો સરખા ભાગની સંખ્યા કેટલી? તો 1, 2, 3 અને 4. એટલે આપણે 4 લખીશું. બરાબર. હવે છાંયાંકિત ભાગની સંખ્યા કેટલી? તો કુલ જોઈ શકીએ છીએ 1 અને 1 2 થશે, એટલે 2 લખીશું. હવે અપૂર્ણાંક શું બને? તો ઉપર જે આવે એ છાંયાંકિત ભાગનો અત્યારે અપૂર્ણાંક શોધવાનો છે. એટલા માટે ઉપર આપણે 2 લખીશું અને નીચે કુલ ભાગ આવે. કુલ સરખા ભાગ કેટલા છે? 4. એટલા માટે નીચે 4 આવશે. બરાબર. એટલે આપણો અપૂર્ણાંક થશે. આગળ જોઈએ. હવે આમાં શું આપણે સરખા ભાગની સંખ્યા કેટલી છે? બરાબર, એ જોઈએ પહેલાં. તો આપણે ગણીએ તો અહીંયા જોઈ શકીએ છીએ આપણે કેટલા હોય તો 1, 2, 3, 4, 5, 6, 7 ને 1 8. એટલા માટે 9. ટોટલ સરખા ભાગની સંખ્યા 3, 3, 3 એટલે 9 થશે. અને છાંયાંકિત ભાગની સંખ્યા હમણાં જોઈએ આપણે 8 થાય છે. બરાબર. હવે અપૂર્ણાંક શું થાય? તો ઉપર જે છે એ છાંયાંકિત ભાગની સંખ્યા હોય. કેટલા છે? તો 8. અને નીચે કુલ સરખા ભાગ થશે એટલે આવશે 9. તો આ રીતે આપણું આ અપૂર્ણાંક બનશે. બરાબર. હવે અહીંયા જોઈએ આપણે આકૃતિમાં તો સરખા ભાગની સંખ્યા કેટલી છે? તો 1, 2, 3, 4, 5, 6, 7, 8 અથવા 4 દુ 8. એ રીતે 8 થશે. બરાબર. અને છાંયાંકિત ભાગની સંખ્યા કેટલી થશે? તો 4 થશે. બરાબર. એટલે આવશે 4. હવે અપૂર્ણાંક બનાવવો હોય તો ઉપર આવશે 4 અને નીચે 8 આવશે. બરાબર. ઉપર છાંયાંકિત ભાગ અને નીચે સરખા ભાગની સંખ્યા. એ રીતે આપેલી આકૃતિમાં જોઈએ આપણે તો સરખા ભાગની સંખ્યા કેટલી થશે? તો 1, 2, 3 અને 4 આવશે. બરાબર. અને છાંયાંકિત ભાગની સંખ્યા કેટલી છે? તો માત્ર 1 જ આવશે. એ રીતે અપૂર્ણાંક શું બનશે? તો અંશમાં 1 આવશે, છાંયાંકિત ભાગ જે છે એ, અને છેદમાં કુલ સરખા ભાગ આવશે 4. બરાબર. આગળ જોઈએ. હવે આપણે પહેલાં સરખા ભાગની સંખ્યા જોઈએ તો 1, 2, 3, 4, 5, 6 અને 7. એટલે ટોટલ 7 આવશે. બરાબર. અને છાંયાંકિત ભાગની સંખ્યા જોઈએ તો 1, 2 અને 3 આવશે. તો આ રીતે સરખા ભાગની સંખ્યા અને છાંયાંકિત ભાગનો અપૂર્ણાંક જોઈએ તો અંશમાં 3 આવશે અને છેદમાં 7 આવશે. બરાબર. આગળ જોઈએ આપણે. આ રીતે આમાં સરખા ભાગની સંખ્યા કેટલી થશે? તો 3, 3, 6, 3, 9 અને 3, 12 અથવા 4 તાલી 12. એ રીતે પણ શોધી શકાય. હવે છાંયાંકિત ભાગની સંખ્યા કેટલી? તો આમાં બધા ફૂલોમાં માત્ર 3 જ ફૂલ એવા છે કે જે છાંયાંકિત કરેલો છે. હવે આપણે અપૂર્ણાંક જોઈએ તો અંશમાં છાંયાંકિત ભાગની સંખ્યા એટલે 3 અને છેદમાં કુલ ભાગ એટલે 12 આવશે. બરાબર. હવે છાંયાંકિત કરેલા ભાગનો અપૂર્ણાંક જોઈએ તો પહેલાં સરખા ભાગની સંખ્યા કેટલી છે? તો 1, 2, 3, 4, 5 અને આ 2 એટલે 5 દુ 10 થશે. અને છાંયાંકિત ભાગની સંખ્યા કેટલી? તો બધા છાંયાંકિત જ કરેલા છે એટલે એ પણ 10 જ થશે. હવે અપૂર્ણાંક જોઈએ તો ઉપર આવશે સરખા ભાગની છાંયાંકિત ભાગની સંખ્યા 10 અને નીચે સરખા ભાગની સંખ્યા 10. બંને સરખા જ છે એટલે બરાબર 1 લખો તો ઉપર ચાલે. હવે આમાં સરખા ભાગની સંખ્યા કેટલી થશે? જુઓ તમે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 થશે. બરાબર. અને આમાં છાંયાંકિત ભાગની સંખ્યા કેટલી થશે? તો 1, 2, 3 અને 4. બરાબર. અપૂર્ણાંક કેટલો થશે? તો ઉપર છાંયાંકિત ભાગની સંખ્યા 4 અને નીચે સરખા ભાગની સંખ્યા 9. તો આ રીતે અપૂર્ણાંક થશે 4/9. આગળ જોઈએ. છાંયાંકિત કરેલા ભાગનો અપૂર્ણાંક લખો. તો આમાં કુલ કેટલા છાંયાંકિત કરેલા? જુઓ તમે. 1, 2, 3 અને 4 એ છાંયાંકિત છે. અને કુલ ભાગ કેટલા? તો 4 ને 4 8. તો સરખા ભાગની સંખ્યા 8 અને છાંયાંકિત ભાગની સંખ્યા 4. બરાબર. તો અપૂર્ણાંક શું થશે? તો ઉપર છાંયાંકિત ભાગની સંખ્યા 4 અને છેદમાં સરખા ભાગની સંખ્યા 8 થશે. બરાબર. એટલે 4/8. ચલો આમાં જોઈએ આપણે સરખા ભાગની સંખ્યા કેટલી થશે? તો સરખા ભાગની સંખ્યા 2 થશે. આ એક ભાગ અને આ એક ભાગ. બરાબર. અને છાંયાંકિત ભાગની સંખ્યા કેટલી થશે? તો 1 જ થશે. તો અપૂર્ણાંક શું બનશે? તો અંશમાં 1 આવશે અને છેદમાં 2 આવશે. એટલે કે અપૂર્ણાંક 1/2 થશે. આગળ જોઈએ. દાખલા નંબર 2 છે કે આપેલા અપૂર્ણાંક મુજબ રંગ ભરો. હવે આમાં અપૂર્ણાંકમાં કુલ જો છેદમાં કુલ કેટલા છે? 6. એટલે કે 6 સરખા
ભાગ છે, બરાબર. અને અંશમાં 1 છે, એટલે કે એક જ ભાગમાં તમે છાંયાંકિત કરો, કોઈ પણ એક ભાગમાં, બરાબર. તો સરખા ભાગની સંખ્યા 6 અને રંગ કરવાના ભાગની સંખ્યા 1 થશે, બરાબર. એટલા માટે આપણે કોઈ એકમાં આ રીતે છાંયાંકિત કરવાનું છે, અથવા તમને ગમે તે રંગ પૂરી શકો છો. બીજો છે, તેમાં સરખા ભાગની સંખ્યા કેટલી થશે બોલો તો તમે અપૂર્ણાંક જોઈને બોલવાનું છે આપણે. તો 4 થશે, બરાબર. હવે રંગ કરવાના ભાગની સંખ્યા કેટલી થશે? જે અંશમાં હોય તે, એટલે 1 થશે. તો એક જ આ બધા ખાનામાંથી કોઈ એક જ ખાનામાં આપણે રંગ કરીશું આ રીતે, બરાબર. મેં આમાં કરી, તમે ગમે તેમાં કરી શકો છો, બરાબર. હવે દાખલા નંબર 2માં એ જ આકૃતિમાં આપણે જોઈએ તો સરખા ભાગની સંખ્યા થશે 3, બરાબર, જે છેદ હોય તે, અને રંગ કરવાના ભાગની સંખ્યા થશે 1, જે અંશમાં છે તે. તો આ રીતે આપણે એક ભાગમાં રંગ કરીશું. હવે ફરીથી દાખલા નંબર 2માં જ છે, એમાં સરખા ભાગની સંખ્યા છે કેટલી? તો છેદમાં હોય તે 4, અને રંગ કરવાના ભાગની સંખ્યા છે ટોટલ કેટલી છે? 3, બરાબર. તો આ રીતે આપણે 3માં રંગ કરીશું, 1, 2 અને 3માં, બરાબર. હવે આપેલા અપૂર્ણાંક મુજબ રંગ ભરો. તો અહીંયા જોઈ શકીએ છીએ કે આ રીતે સરખા ભાગની સંખ્યા છે 4 અને 9 થશે, સોરી, છેદમાં હોય એ સરખા ભાગની સંખ્યા થાય ને એટલે 9, અને કલર કરવાના ભાગની સંખ્યા કેટલી? 4, બરાબર. તો અહીંયા 4 ભાગમાં રંગ કરી દીધેલો છે. આ રીતે તમે ગમે તે 4 ખાનામાં રંગ કરીને બતાવી શકો છો. હવે આમાં જોઈએ કે જો કોઈ ભૂલ હોય તો ઓળખો 1/2. તો આ ચિત્રમાં કરવામાં આવેલા ભાગ સરખા નથી, એટલા માટે આ રીતે આને 1/2 અપૂર્ણાંક કહેવાય નહીં, બરાબર. એટલે છાંયાંકિત ભાગ એ આખા ચિત્રનો 1/2 ભાગ નથી એવું કહી શકીએ છીએ, બરાબર. આમાં જોઈએ આપણે તો આપેલા ચિત્રમાં કરવામાં આવેલા ભાગ સરખા નથી, બરાબર. એટલે આમાં પણ છાંયાંકિત ભાગ એ આખા ચિત્રનો 1/4 ભાગ નથી આવશે, બરાબર. દાખલા નંબર 3માં જોઈએ તો આમાં પણ એ જ આવશે કે આપેલ ચિત્રમાં કરવામાં આવેલા ભાગ સરખા નથી, બરાબર. એટલે અહીં છાંયાંકિત ભાગ એ આખા ચિત્રનો 3/4 ભાગ નથી આવશે, બરાબર. આમાં જોઈએ આપણે. હવે આપણે દાખલા નંબર 4 જોઈએ તો 8 કલાક દિવસનો કેટલામો ભાગ છે, બરાબર. તો અહીંયા જોઈએ કે 24 કલાક બરાબર 1 દિવસ થાય, 24 કલાક બરાબર 1 દિવસ. તો 8 કલાક બરાબર કેટલા દિવસ થશે, બરાબર. હવે 8 કલાક બરાબર જોઈએ આપણે, 8 કલાક એ દિવસનો કેટલામો ભાગ છે. તો દિવસમાં આપણે સૌથી 8 કલાકનો ભાગ શોધવાનો છે, એટલે આપણે અંશમાં 8 લખીશું. છેદમાં શું આવે? તો છેદમાં હંમેશા કુલ ભાગ જ આવે, યાદ રાખજો મિત્રો, છેદમાં હંમેશા કુલ ભાગ જ આવે, એટલે અહીંયા 24 જ આવશે, બરાબર. હવે આ આપણો અપૂર્ણાંક થયો, પરંતુ આપણે અહીંયા છેદ ઉડે છે તો ઉડાડીએ. 8 તાલી 24, 8 8 ઉડી જાય, અંશમાં આવશે 1 અને છેદમાં આવશે 3, બરાબર. આ રીતે 8 કલાક એ દિવસનો 1/3 ભાગ છે, બરાબર. આગળ જોઈએ આપણે 5મું, 40 મિનિટ એ કલાકનો કેટલામો ભાગ છે? તો 40 મિનિટ, પહેલાં તો 60 મિનિટ બરાબર 1 કલાક થાય. કલાક એટલે શું? તો 60 મિનિટ, એ પહેલાં જ બતાવવું પડે આપણે. તો 40 મિનિટ એટલે કેટલા કલાક, બરાબર. તો 40 મિનિટ બરાબર, હવે ભાગ આપણે 40નો શોધવાનો છે, એટલે 40 આપણે અંશમાં લખીશું, પણ કેટલામાંથી? એટલે કુલ ભાગ હોય હંમેશા છેદમાં લખવાનો છે આપણે, બરાબર. એટલે છેદમાં આપણે શું લખીશું? 60 લખીશું. ગુણ્યા કશું કરવાનું જ નથી. અહીંયા આ જ આપણો અપૂર્ણાંક 0 0 ઉડાડી દઈએ, બરાબર. અને અહીંયા ઉપર 2 વધશે, નીચે 3, કારણ કે ઉપર 2 દૂ 4 થશે, બરાબર. 0 0 ઉડી જાય, ઉપર 2 દૂ 4, નીચે 2 તાલી 6, 2 2 ઉડી જાય, એટલે જોઈ શકીએ છીએ કે ઉપર 2 વધશે, નીચે 3 વધશે, એટલે 40 મિનિટ એ કલાકનો 2/3 ભાગ છે. છઠ્ઠો, આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના લાગુ પડે છે. આજ આર્યા 2 સેન્ડવિચ લઈને આવે છે, એક શાકભાજી અને બીજા જામની બનેલી. બીજા 2 છોકરાઓને તેમનું ભોજન ભૂલી ગયા. તે આર્યા તેને સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક છોકરાઓને સમાન સેન્ડવિચનો ભાગ આવે, બરાબર. પહેલો જ છે કે આર્યા તેના સેન્ડવિચ કેવી રીતે વહેંચશે કે જેથી બધાને એક સમાન ભાગ મળે? તો આર્યાને 2 સેન્ડવિચ 3 છોકરાઓની વચ્ચે વહેંચવી છે, તેથી તે બંને સેન્ડવિચના 3 ભાગ કરી દરેકને 2 ભાગ આપશે, બરાબર. આમ દરેક છોકરાને સેન્ડવિચનો 2/3 ભાગ મળશે, બરાબર.
દરેક છોકરાને સેન્ડવિચનો કેટલો ભાગ મળશે? તો દરેક છોકરાને સેન્ડવિચનો 1/3 ભાગ મળશે. બરાબર? કેટલો મળશે? 1/3 ભાગ. બરાબર? આગળ જોઈએ આપણે. કંચન કપડાને ડાય કરે છે. તે 30 કપડાને ડાય કરે છે. તેને 20 કપડાને ડાય કરી લીધી હતી. તો તેને કેટલામાં ભાગના કપડાને ડાય કરી લીધી? તો ડાય કરવાના કપડાની કુલ સંખ્યા છે 30. બરાબર? હવે ડાય કરી દીધેલા કપડાની સંખ્યા છે 20. કુલ 30 હતા, એમાંથી 20ને એને ડાય કરી દીધી. તો આવો ભાગ કેટલો? તો આપણે જોઈએ તો ડાય કરી દીધી એ 20, એટલે આપણે અંશમાં 20 લખીશું. કુલ કપડાં કેટલા હતા? 30. તો છેદમાં આપણે 30 લખીશું. બરાબર? 0 0 તો આપણે દૂર કરી દઈએ છીએ. એક જ મિનિટ. જો 0 0 દૂર કરી દઈએ એટલે શું વધશે? 2/3. તો ડાય કરી દીધેલા કપડાનો ભાગ 2/3 છે. 8મો, 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંના કેટલાક ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ છે 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. હવે એમાં અવિભાજ્ય સંખ્યાઓ કઈ? તો આપણે જોઈએ કે 2 3 5 7 અને 11. બાકીની સંખ્યાઓ વિભાજ્ય સંખ્યાઓ છે. તો કુલ કેટલી સંખ્યાઓ છે ને એમાંથી આ સંખ્યાઓ અવિભાજ્યનો ભાગ શોધીએ. તો અવિભાજ્ય સંખ્યાનો ભાગ, બરાબર, અંશમાં કેટલી લખવાની? તો 1 2 3 4 ને 5, એટલે અંશમાં 5 આવશે. બરાબર? છેદમાં કેટલી આવશે? તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11, એટલે છેદમાં 11 આવશે. આમ 2 થી 12 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો અવિભાજ્ય સંખ્યાનો ભાગ કેટલો થાય? તો 5/11 થશે. બરાબર? 9મો દાખલો જોઈએ તો 102 થી 113 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો. તેમાંની કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યાઓ છે? તો 102 થી 113 સુધીની આ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ પહેલાં લખી દીધી આપણે. તેમાં અવિભાજ્ય સંખ્યાઓ અલગ કરવા માટે આપણે જોઈએ તો એમાં 103 107 109 અને 113 આ અવિભાજ્ય સંખ્યાઓ છે. બાકીની બધી વિભાજ્ય સંખ્યાઓ છે. બરાબર? હવે અવિભાજ્ય સંખ્યાનો ભાગ જોઈએ તો અંશમાં કેટલી સંખ્યાઓ મળી છે? તો 1 2 3 અને 4. તો આપણે 4 લખ્યું. છેદમાં આપણે કેટલી લખીશું? તો 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12. તો 12 આવશે. તો અહીંયા છેદ ઉડે છે તો આપણે ઉડાડીએ તો 4 તાલી 12. બરાબર? 4 4 ઉડી જાય, ઉપર કશું જ નથી વધતું એટલે 1 નીચે 3. બરાબર? તો અહીંયા 1/3 જવાબ આવશે. દાખલા નંબર 10 છે કે આપેલા વર્તુળ કે જેમાં ચોકડીની નિશાની છે તેનો અપૂર્ણાંક શું છે? બરાબર? તો અહીંયા કુલ ભાગ કેટલા છે? તો 8, અને વર્તુળ ચોકડીની નિશાનીવાળા છે 4. તો વર્તુળની કુલ સંખ્યા 8 અને ચોકડી કરેલા વર્તુળની સંખ્યા 4. તો ભાગ જોવા જઈએ તો ઉપર 4 અને છેદમાં 8, 4 દુ 8 થશે. 4 4 ઉડી જાય એટલે જવાબ આવશે અંશમાં 1, કંઈ નથી વધતું એટલે, અને છેદમાં આવશે 2 એટલે 1/2 આવશે. બરાબર? 11મો, ક્રિસ્ટીને તેના જન્મદિવસ પર CD પ્લેયર મળી. તેનીને 3 સિરીઝ ખરીદી હતી અને 5 બીજી ભેટમાં મળી. એના દ્વારા ખરીદી કરેલ સિરીઝ અને ભેટમાં મળેલ સિરીઝની સંખ્યા અને કુલ સિરીઝની સંખ્યાનો કયો ભાગ છે? બરાબર? તો પહેલાં ક્રિસ્ટીનાને ખરીદેલ સિરીઝ કેટલી છે? તો 3 સિરીઝ છે. બરાબર? ક્રિસ્ટીનાને ભેટમાં મળેલ સિરીઝ કેટલી છે? તો એ અહીંયા જોઈ શકીએ છીએ કે 5 છે. બરાબર? આમ ક્રિસ્ટીના પાસે કુલ સિરીઝ કેટલી છે? 3 + 5 એટલે 8 થઈ. બરાબર? હવે ક્રિસ્ટીનાને ખરીદેલ સિરીઝનો ભાગ જોઈએ આપણે. ખરીદે તો અંશમાં આવશે 3 આવશે. બરાબર? કારણ કે 3 ખરીદી હતી અને કુલ કેટલી હતી? 8, એટલે છેદમાં 8, એટલે 3/8 જે છે એની ખરીદેલ સિરીઝનો ભાગ છે. એના પાસે છે એમાંથી. બરાબર? હવે ક્રિસ્ટીનાને ભેટમાં મળેલ સિરીઝનો ભાગ જોઈએ તો એ આપણે 5 આવશે, કારણ કે એને ભેટમાં 5 મળી હતી. બરાબર? અને છેદમાં તો 8 જ આવશે. તો આ રીતે આ થાય. બરાબર? આ તો વિડીયો ગમે હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઈક જરૂર કરજો, અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો. ઓકે, ગુડ બાય.